નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું। આજે આપણે જાણીશું હળવદ ગામની આ સત્ય કથા છે જે જાણે હજુ સુધી જગત સામે આવી નથી। આ કથા માનવતાના અસલી મહત્વને ઉજાગર કરે છે અને માનવ જીવનમાં પ્રેમ, ત્યાગ અને અનુકંપાનો મહિમા દર્શાવે છે। હળવદ ગામમાં રમેશ નામનો ચોકીદાર હતો જે પોતાના નાના પરિવાર માટે દિવસ રાત મહેનત કરતો। રમેશના જીવનમાં મોટું વળાંક ત્યારે આવ્યું જ્યારે તેની પત્નીનો આકસ્મિક અવસાન થઈ ગયું। રમેશના ખભા પર હવે 5 વર્ષની નાની દીકરી આરતીની જવાબદારી હતી। તેની આખી દુનિયા હવે માત્ર આરતીમાં જ હતી। રમેશ ગરીબ હતો, પણ એની મહેનત અને દીકરી માટેનો પ્રેમ અમૂલ્ય હતો। નોકરીમાંથી મળતા ઓછા પગારથી દિવસના 2 ટાઈમના ભોજન માટે પણ મુશ્કેલી થતી। જોકે તે તકલીફો સામે હાર માનતો નહીં। એક અજાણ્યો અભ્યાસપ્રેમી બાળકી માટે મહિષા। આ એક દિવસ રમેશ રસ્તા પર ચાલતો હતો ત્યારે તેણે એક અનાથ બાળકી જોવા મળી। તે છોકરી રાધા રડતી હતી। રમેશે તેને પોસાઈ હતી તો જાણ્યું કે તે બાળકીના માતા પિતા એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા અને તે હવે સંપૂર્ણ એકલી હતી। રમેશે વિચાર્યું, મારે મારી સાથે આ બાળકીની જવાબદારી લેવી જોઈએ। મારી દીકરી આરતીની સાથે તેને પણ ઉછેરવું છે। તેની પાસે પોતાનો પરિવાર ચલાવવા પૂરતા પૈસા ન હતા, છતાં રમેશે આ નિર્ણય લીધો। રમેશ હવે 2 બાળકોની પરવરિશ માટે તનતોડ મહેનત કરતો। ગમે તેટલી મુશ્કેલીઓ હોય તે દીકરીઓ માટે સંઘર્ષ કરતો। ગામમાં સૌએ રમેશના આ ત્યાગને સરાહ્યું। એકવાર જ્યારે રમેશ ઘણી મહેનત બાદ બીમાર પડી ગયો તે સમયે રાધાએ અને આરતીએ ગામમાં લોકોને મદદ માટે બોલાવ્યા। ગામના લોકો રમેશના ત્યાગથી પ્રેરિત થઈને તેમની સારવાર માટે ચંદો ભેગો કર્યો। આ પ્રથમવાર હતો જ્યારે રમેશે સમજી લીધું કે તેનો ત્યાગ શૂન્યકામ ગયો નથી। રમેશે પોતાની દીકરીઓને શીખવાડવાનું નક્કી કર્યું। રાધા અને આરતીની શાળામાં પ્રવેશ અપાવવો તે માટે તેમને 1 મહિનાની નોકરી છોડવી પડી, પણ તે માટે ગમ્યો। પસાર થતાં રાધા ડોક્ટર બની અને આરતી શિક્ષિકા। દીકરીઓના સપનાને સાકાર કરતા રમેશના ચહેરા પર ગૌરવ જોવા મળ્યું। એક દિવસ રમેશના હૃદય પર ગંભીર અસર થઈ। મૃત્યુશૈયા પર રમેશે પોતાની દીકરીઓને કહ્યું, તમારું જીવન, તમારું શિક્ષણ પામવું અને માણસ બનીને આ સમાજની સેવા કરવું મારી સૌથી મોટી જીત છે। હવે તમારું જીવન સુખી રહે। રમેશના મૃત્યુ પછી દીકરીઓ આરતી અને રાધા માટે જીવન એક નવી કસોટી બની ગયું। તે બંને મોટી થઈ ગઈ, પણ તેમની સામે સંજોગો અને સમાજના પ્રશ્નો હજુ મોખરે હતા। રાધા ડોક્ટર બનવાના સપનાથી પ્રેરિત એક હોસ્પિટલમાં રેસિડેન્સી માટે કામ કરતી। નાની નાની નોકરીઓ કરીને તે પોતાની ભણતર માટે પૈસા બચાવતી। ગામના ગરીબ લોકોના સારવાર માટે તે ફક્ત રૂપિયાના ખર્ચે સેવા આપતી, કારણ કે તે પોતાના પિતાના વિચારોના માર્ગે ચાલતી હતી। આરતી ગામના નાના બાળકોને ભણતરના મહાન કાર્ય માટે પોતાની જાતને સમર્પિત કરી દીધી। તે શિક્ષક બની અને ગામમાં મફતમાં બાળકોને ભણાવતી। ખાસ કરીને ગરીબ બાળકોને શિક્ષણમાં મદદ કરીને તે રમેશના સપનાને જીવંત રાખતી હતી। રમેશના મૃત્યુ પછી બાકી રહેલા કર્જના કારણે દીકરીઓએ પિતાના મકાનનો થોડો ભાગ વેચી દેવાનો નક્કી કર્યો। આ પૈસાથી તેમણે પોતાનું જીવન આગળ વધાર્યું। રાધાએ તેના અભ્યાસ માટે નવું સાધન મેળવ્યું, જ્યારે આરતીએ શાળાના બાળકો માટે પુસ્તકો અને ભણવાના સાધનો ખરીદ્યા। ગામમાં તબીબી સુવિધાઓના અભાવને કારણે રાધાએ પોતાની નાની ક્લિનિક શરૂ કરી। તેણે ગરીબો માટે મફત સારવાર શરૂ કરી અને તે પોતાની જાતને એક માનવતાવાદી ડોક્ટર તરીકે સ્થાપિત કરી। આરતીએ એક નાની શાળાની સ્થાપના કરી જ્યાં તે ગામના 50 બાળકોને ભણાવતી। તે બાળકોને શીખવાડતી કે શિક્ષણ જીવનમાં વિકાસ માટેનું એકમાત્ર સાધન છે। કોઈ પણ રાધાને તેના વિશે ન્યૂઝપેપરમાં લેખ છપાયેલું જોઈને એક NGO જોડાવા માટે સંપર્ક કર્યો। NGOએ રાધાના કામને માન્યતા આપી અને તેને નાના ગામડામાં ક્લિનિક શરૂ કરવા માટે સહકાર આપ્યો। આ સાથે આરતી પણ આ નેટવર્કમાં જોડાઈ, જેનાથી તે વધુ ગરીબ બાળકો સુધી પહોંચી શકે। રાધા અને આરતી આજે પણ સંસ્કાર અને માનવતાના સિદ્ધાંત પર જીવતી હતી। બંનેએ પિતાને યાદ રાખીને એમનું જીવન સમાજની સેવા માટે સમર્પિત કર્યું। ગામડાઓમાં તબીબી સેવા આપતી માનવતાવાદી ડોક્ટર બની રાધા। આરતી
એક શાળાની મુખ્ય શિક્ષિકા બની, જ્યાં દર વર્ષે 200થી વધુ બાળકો ભણતા હતા. આ કથા દર્શાવે છે કે સંજોગો કોઈ પણ હોય, પ્રેમ, ત્યાગ અને મહેનતથી જીવનમાં આગળ વધવું શક્ય છે. રમેશના આદર્શો તેની દીકરીઓના જીવંત રહ્યા અને તે દીકરીઓના કાર્ય દ્વારા વિશ્વ માટે પ્રેરણાનું સ્ત્રોત બની ગયા છે. તો મિત્રો, વિડીયોને અંત સુધી સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મળીએ આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.